નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર ચાલી રહ્યું છે ઝડપ, સમય અને અંતરનું. તો આજે તેમાં આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે જે ઘણી એક્ઝામોમાં પૂછાઈ ચૂક્યો છે અને આવતો જ રહેશે. બરાબર, એ શું છે? સરેરાશ ઝડપ. હવે અમુક વિદ્યાર્થી મિત્રો આ સરેરાશ ઝડપને સરેરાશ સાથે કન્ફ્યુઝ કરી નાખે છે, પણ આપણે એવું નથી કરવાનું. આપણે એનું બેઝિક જોઈશું અને એના એડવાન્સ લેવલના ક્વેશ્ચન જોઈશું. સરેરાશ ઝડપ એટલે શું એનાથી આપણે ચાલુ કરીએ. સમજીએ પહેલાં એક એક્ઝામ્પલ દ્વારા કે સરેરાશ ઝડપ શું હોય છે. એક્ઝામ્પલથી આપણે સમજીએ આને. તો જ્યારે હું એક બિંદુ એથી ચાલવાનું ચાલુ કરું, બરાબર, અને ચાલીને એક બિંદુ બી પર પહોંચ્યો. ઓકે, મેં આ સમજી લો કે એ અને બીનું અંતર 100 કિલોમીટરનું હતું અને મને 5 કલાક લાગ્યા. ઓકે, તો શું થઈ ગયું કે આ ડિસ્ટન્સ થઈ ગયું તમારું 100, ટાઈમ થઈ ગયો તમારો 5. તો તમે આની સરેરાશ ઝડપ શોધવી હોય, સરેરાશ ઝડપ, તો આમાં તો જે ઝડપ હશે એ જ સરેરાશ ઝડપ હશે, એટલે કે v બરાબર ડી ભાગ્યા ટી. v શોધવો હોય તો આ ત્રિકોણ પ્રમાણે ડી ભાગ્યા ટી કરવાનું, એટલે કે 100નું અંતર 5 કલાકમાં, તો 100 ભાગ્યા 5 કરીને આપણે 20 કિલોમીટર પ્રતિ કલાકની તમારી ઝડપ અથવા સરેરાશ ઝડપ થઈ જશે. આ તો આપણે આગળના ઘણા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ, બરાબર, બધા લેક્ચરોમાં. પણ સરેરાશ ઝડપનું એક જો પ્રોપર ઉદાહરણ આપણે જોઈએ તો શું છે કે હું આ એથી બી ચાલ્યો. આ કેટલું અંતર છે? પહેલાં જેટલું જ, 100 કિલોમીટર. 100 કિલોમીટર અંતર છે અને મને આ ડી એટલે કે 100 કિલોમીટર અંતર છે અને મને સમય લાગ્યો છે 5 કલાક. ઓકે, પછી બીથી હું ફરી સી ચાલ્યો. બીથી હું સી ચાલ્યો. આ હું માની લઉં છું કે 50 કિલોમીટરનું અંતર છે. આ હવે જે ડિસ્ટન્સ છે એ બીથી સીનું 50 કિલોમીટર છે. એમાં મને લાગ્યા 10 કલાક. તો તમે શું કરશો? પહેલાં એથી બીનું ઝડપ શોધશો, એટલે કે 100 ભાગ્યા 5, એટલે કે તમને ઝડપ સરેરાશ એથી બીની સરેરાશ ઝડપ મળી જશે 20 કિલોમીટર પ્રતિ કલાકની. ઓકે, પછી આ બીજાની ઝડપ બીથી સીની ઝડપ શોધશો, તો ડી ભાગ્યા ટી કરું એટલે કે 50 ભાગ્યા 10, તો મને બીજાની સરેરાશ ઝડપ મળી જશે 5 કિલોમીટર પ્રતિ કલાક. આ બીજી ઝડપ મળી ગઈ. અને પછી આપણને ખબર છે કે આ બે ઝડપ આપી હોય તો સરેરાશ ઝડપ કેટલી થઈ જશે કે આપણે જે સરેરાશ નીકાળીએ છીએ કે 20 + 5 ભાગ્યા 2 બરાબર 25 ભાગ્યા 2, એટલે કે 12.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. ઓકે, પણ આ વસ્તુ એકદમ ખોટી છે. આ જે આપણે કરીએ છીએ એ સરેરાશ ચેપ્ટર આખું અલગ છે અને ઝડપ માટે જે સરેરાશ હોય છે એ આખું અલગ છે. બરાબર, આવી રીતે તમે કદી ના કરી શકો. ઘણા વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન હોય છે કે સરેરાશમાં તો આપણે આવું કરતા હતા તો આમાં કેમ નહીં, પણ આ આવી રીતે કામ નથી કરતું. સરેરાશ ઝડપ એટલે શું થાય? બેઝિકલી જો આપણે જોવા જઈએ તો સરેરાશ ઝડપ, જેને આપણે વી એવરેજ કહીએ છીએ, એવરેજ સ્પીડ. ઓકે, તો એવરેજ વેલોસિટી, એવરેજ સ્પીડ, સરેરાશ ઝડપ એટલે કે કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય. ઓકે, એટલે કે સરેરાશ ઝડપ શોર્ટમાં આપણે સમજીએ તો એ જ છે કે કાપેલું કુલ અંતર ભાગ્યા એ બધા અંતર માટે લાગતો કુલ સમય. સરેરાશ ઝડપ મોસ્ટલી શેના માટે વપરાય છે? એક તો જો તમે ટુકડાઓમાં મુસાફરી કરી હોય તો, ટુકડાઓમાં મુસાફરી કરી હોય એનો મતલબ કે એથી સી સંલગ્ન નથી ગયો, પહેલાં એથી બી અલગ ઝડપે ગયો, બીથી સી અલગ ઝડપે ગયો, એના માટે આપણે મોસ્ટલી સરેરાશ ઝડપ વાપરીએ છીએ. ઓકે, તો હવે જો તમે આ એક્ઝામ્પલ પ્રમાણે જુઓ અને આ સૂત્ર પ્રમાણે જુઓ તો શું થશે કે સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર કાપેલું કુલ અંતર કેટલું છે? તો તમે કહેશો કે અહીંયા એણે 100 કિલોમીટર કાપ્યા અને અહીંયા એણે 50 કિલોમીટર કાપ્યા, એટલે કે 150 કિલોમીટર કુલ અંતર થઈ ગયું, ભાગ્યા સમય. અહીંયા 5 કિલોમીટર 5 કલાક લાગ્યા, અહીંયા 10 કલાક લાગ્યા, એટલે કે 15 કલાકનો સમય થઈ ગયો. તો તમારી સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ? 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ. આ બરાબર જવાબ છે. 12.5 ના આવે મિત્રો, બરાબર, 12.5 નહીં આવે. બેઝિક સરેરાશથી આને નથી કરવાનું. સરેરાશ ઝડપ એટલે તમે જો યાદ રાખવાનું તમને કહું તો તમારે ખાલી આ એક વસ્તુ યાદ રાખવાની છે કે કાપેલું કુલ અંતર અને ભાગ્યા જેટલો સમય લાગે એ અંતર કાપવામાં એ કુલ સમય. આના આપણે ઘણી બધી જાતના પ્રશ્નો જોવાના છે. એક તો જે પહેલો પ્રશ્ન છે એ અંતર અને સમય આપ્યો હશે અને એના પરથી સરેરાશ ઝડપ શોધવાની હશે. બીજા જે પ્રકારના પ્રશ્નો છે એ સમાન અંતર માટે એક સૂત્ર છે સરેરાશ ઝડપનું. ત્રીજા કે જ્યારે ટુકડાઓમાં મુસાફરી કરી હોય ત્યારે કેવી રીતે આ કામ કરે છે. તો આપણે ત્રણેય વસ્તુ જોઈશું આ લેક્ચરમાં. લગભગ 6 થી 7 ટાઈપના અલગ અલગ પ્રકારના આપણે એક્ઝામ્પલના ટાઈપ જોઈશું. એ દરેક એક્ઝામ્પલના 2 પ્રેક્ટિસ અને તમને 2 થી 3 હું તમને જાતે કરવા આપીશ. તો આપણે ચાલુ કરીએ પહેલાં પ્રેક્ટિસ કે એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે. ઓકે,
એક વ્યક્તિ 35 મિનિટમાં બસ દ્વારા 20 કિલોમીટરનું અંતર કાપે છે. બસમાંથી ઉતર્યા પછી તેણે 20 મિનિટનો આરામ કર્યો અને 20 મિનિટમાં ટેક્સી દ્વારા અન્ય 10 કિલોમીટરનું અંતર કાપ્યું. જોઈ લો, આણે બહુ બધી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઘણી બધી વસ્તુઓ કરી નાખે છે. તો સમગ્ર પ્રવાસ માટે તેની સરેરાશ ઝડપ શોધો. પહેલાં આપણે આકૃતિ બનાવીએ તો વધારે મજા આવશે, જોઈને વધારે ખબર પડે આમાં. બરાબર, એ વ્યક્તિ અહીંયાથી અહીંયા ગયો. ઉપર હું અંતર લખું છું, કેટલું છે? 20 કિલોમીટર. અને નીચે સમય લખી દઉં છું, આ છે 35 મિનિટ બસ દ્વારા. આ હતું બસ દ્વારા. પછી અહીંયા શું થયું? બસમાંથી ઉતર્યો અને એણે 20 મિનિટનો બ્રેક લીધો, એટલે કે 20 મિનિટ એણે અહીંયા વેસ્ટ કરી. અને પછી ટેક્સીથી નીકળ્યો ભાઈ એક જગ્યાએ જવા માટે. તો ટેક્સીમાં એણે 20 મિનિટ મુસાફરી કરી, એટલે કે સમય નીચે લખું છું. અને અંતર કેટલું કાપ્યું? ટેક્સીથી 10 કિલોમીટરનું અંતર કાપ્યું. જો આ તમને ખબર પડી હોય તો તમને આગળના આના 4 થી 5 પ્રશ્નો છે એ ખબર પડી જશે. તો હવે આપણને સરેરાશ ઝડપ પૂછી છે. સરેરાશ ઝડપ એટલે શું થાય? વી એવરેજ, એટલે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો હવે તમે જુઓ કે એણે અહીંયાથી આ બિંદુથી આ બિંદુ સુધી મુસાફરી કરી છે. એમાં કુલ અંતર એણે કેટલું કાપ્યું છે? કુલ અંતર એણે 20 અને 10 એટલે કે 30 કિલોમીટરનું કુલ અંતર કાપ્યું. ઓકે, અને સમય કેટલો લાગ્યો એને? તો તમે જોવા જાઓ તો સમય પહેલાં 35 મિનિટ, પછી 20 મિનિટ, પછી 20 મિનિટ, એટલે કે 35 અને 40 75 મિનિટ થઈ. પણ આવી રીતે તમે લખી શકો? આ 30 કિલોમીટર છે અને આ 75 મિનિટ છે. ના લખી શકાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે આપણી જોડે અથવા તો મીટર પ્રતિ સેકન્ડ છે ઝડપ માટે, અથવા તો કિલોમીટર પ્રતિ કલાક છે. હવે ઓપ્શનમાં જે આપ્યું હોય, ઓપ્શનમાં બધી જગ્યાએ કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે, તો આને આપણે ફેરવીશું. તો મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગવા પડે. ઓકે, તો છેદનો છેદ ઉપર રહેતો રહેશે. 30 ગુણ્યા 60 ભાગ્યા 75. મેં આ શું કર્યું કે મને ખબર છે કે 75 મિનિટ થયા, પણ 75 મિનિટ ના લખી શકાય, આને કલાકમાં ફેરવવા પડશે. તો 75 ભાગ્યા 60 કલાક આને લખી શકાય. તો 75 ભાગ્યા 60માં નીચે મૂક્યા, 60 ઉપર જતા રહ્યા. ભાગ ચલાવવાનો તો 15 પંચા 75, 15 ચોક 60, 5 એકા 5 અને 6 પંચા 30, એટલે કે મારી સરેરાશ ઝડપ કેટલી થઈ? 6 ચોક 24 કિલોમીટર પ્રતિ કલાકની મારી સરેરાશ ઝડપ થઈ. અને આ મારો જવાબ થઈ ગયો છે. બસ આટલું તમારે કરવાનું છે. શું કે પહેલાં કુલ અંતર જે આપ્યું આ ટાઈપના પ્રશ્નોમાં, એ કુલ અંતર જુઓ અને પછી કેટલો સમય લાગ્યો એ અંતર માટે એ જોઈ લો. પછી કુલ અંતર ભાગે કુલ સમય કરો અને એકમોનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો પ્રશ્ન તમને એક સમજાવું, પછી 3 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપીશ. પ્રશ્ન જોઈએ. એક સાયકલ ચાલક 40 મિનિટમાં 24 કિલોમીટર સાયકલ ચલાવી. બરાબર, પહેલાં એ નીકળ્યો, 40 મિનિટમાં એણે 24 કિલોમીટર સાયકલ ચલાવી. ત્યારબાદ તેણે 10 મિનિટનો આરામ કર્યો અને પછી 30 મિનિટમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. તો સમગ્ર પ્રવાસ માટે તેની સરેરાશ ઝડપ શોધો. જો તમે પહેલો પ્રશ્ન સારી રીતે સમજ્યા હો તો આ તમને હવે એકદમ સરળ લાગશે. શું છે? અહીંયાથી એક જગ્યાએ પહોંચ્યો એ. બરાબર, કેટલી દૂર હતું? આ 24 કિલોમીટરનું અંતર હતું. સમય કેટલો લાગ્યો એને? 40 મિનિટ. બધું લખતો જાઉં છું. પછી આ જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે એણે શું કર્યું કે 10 મિનિટ એણે આરામ કર્યો અને પછી પાછો આગળ નીકળ્યો અને 30 મિનિટ સાયકલ ચલાવી અને પ્રશ્નમાં લખ્યું છે 12 કિલોમીટરનું અંતર કાપ્યું, એટલે કે 12 કિલોમીટર એણે અંતર કાપ્યું. તો હવે તમે જુઓ કુલ અંતર એણે કેટલું કાપ્યું છે? કુલ અંતર એણે કાપ્યું છે 24 અને 12 એટલે કે 36 કિલોમીટર. અને કુલ સમય કેટલો લાગ્યો? તો કુલ સમય એને લાગ્યો છે 40, 10 અને 30 એટલે કે 40 અને 40 80 મિનિટ. 80 મિનિટને મારે કલાકમાં ફેરવવા પડશે, એટલે કે મારે 80 ભાગ્યા 60 કરવા પડશે. 0 0 ગયા એટલે કે 4 ભાગ્યા 3 કલાક. આટલા એને કુલ સમય લાગ્યો છે. તો હવે મને ખબર છે કે સરેરાશ ઝડપ શોધવી હોય તો શું કરવાનું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર મને આપેલું છે 36. લખી દઈએ એક વખત કે સરેરાશ ઝડપ એટલે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર છે 36 કિલોમીટર અને સમય લાગ્યો 4 ભાગ્યા 3 કલાક. તો આ 4 ભાગ્યા 3 આવી રીતે લખીશ તો આ છેદનો જે છેદ છે એ અંશમાં જતો રહેશે. તો આને ડાયરેક્ટ હું ઉપર લખી દઉં છું. બરાબર, તો આ થઈ જશે 3. 4 એકા 4, 9 ચોક 36, 9 તરીને 27 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ છે. 27 ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે કે 27ની ઝડપે એ આખું ડિસ્ટન્સ 27ની ઝડપે કાપે છે. એમ તો તમે જો શોધવા જશો ને તો એની આ ઝડપ અલગ હશે,
અને આ ઝડપ અલગ હશે. પણ સરેરાશ ઝડપ એટલે કે શું? કે આખું અંતર કાપતા આ જેટલો સમય લાગ્યો એ જોવાનો અને આખું અંતર કેટલું હતું એ જોવાનું અને પછી બંનેનો ભાગાકાર કરી નાખીએ કુલ અંતર ભાગ્યા કુલ સમય તો તમને સરેરાશ ઝડપ મળી જશે. તો આવા જ 3 પ્રશ્નો છે જે તમને પ્રેક્ટિસમાં આપું છું. એક તો આ 50 મિનિટમાં 40 કિલોમીટરનું અંતર, 10 મિનિટ સ્ટેશન પર રોકાઈ અને પછી 40 મિનિટમાં વધુ 30 કિલોમીટરનો પ્રવાસ કર્યો. એક આ પ્રશ્ન છે. આ તમારે શું છે? પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે. એના પછી આ પ્રશ્ન પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે કે 25 મિનિટમાં 15 કિલોમીટરનું અંતર કાપે છે અને આને પ્રોક્રેસ્ટિનેટ ના કરતા, એટલે કે એવું નહીં કે પછી કરી લઈશું, અત્યારે આપણે શીખી લઈએ કે લેક્ચર સાથે જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. બરાબર. આજ પછી તમે જ્યારે પણ પ્રશ્નમાં સરેરાશ ઝડપ જોશો તો એ પ્રશ્ન તમારો એમને નહીં જાય, તમને આવડી જશે. તો અત્યારે ને અત્યારે જ પ્રેક્ટિસ કરી લેજો. આ પણ જે છેલ્લો પ્રશ્ન છે 171 નંબરની સ્લાઇડ પર એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. તો હવે આપણે એક બીજા ટાઈપના પ્રશ્નો જોઈએ. આ એક નોર્મલ બધું આપેલું હતું કે કુલ અંતર અલગ અલગ આપેલા હતા અને કુલ સમય પણ આપેલું હતું. તો આ એક ઇઝી ટાઈપનો પ્રશ્ન છે. બરાબર. થોડું આપણે આગળ વધીએ તો સરેરાશ ઝડપ સમાન અંતર માટે જોઈએ. હવે અત્યારે સુધી જે આપણે પ્રશ્નો જોયા એ શું હતું કે અલગ અલગ અંતર હતું. તમે અહીંયા પ્રશ્નમાં જોઈ શકો છો કે પહેલાં 50 કિલોમીટરનું અંતર કાપ્યું, પછી 30 કિલોમીટરનું અંતર કાપ્યું. તો આ અલગ અલગ અંતર હતું. પણ હવે જે પ્રશ્નો હશે એમાં સમાન અંતર હશે અને જ્યારે પણ સમાન અંતર હોય ત્યારે શું થઈ જશે? સરેરાશ ઝડપ શોધવી સહેલી થઈ જશે. એનું એક સૂત્ર છે કે સરેરાશ ઝડપ એટલે શું થાય કે 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. આ હું તમને સૂત્ર અત્યારે સમજાવીશ. પહેલાં આપણે જોઈ લઈએ કે આ છે શું, આ v1 શું છે, v2 શું છે. ચલો તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એક માણસ આ એથી બી સુધી ચાલવાનું ચાલુ કરે છે. બરાબર. અને એથી બીનું અમુક અંતર છે ડી. એ ડી અંતર કાપવા માટે તેને સમય સી લાગ્યો, ટી લાગ્યો. તો એની જે સરેરાશ એની જે એથી બીની ઝડપ છે એને હું v1 આપી દઉં છું. બરાબર. કે આ v1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. અને બીથી સીમાં શું ખાસ વાત છે હવે કે સમાન અંતર છે. જેટલું એથી બીનું અંતર હતું એટલું જ બીથી સીનું અંતર છે, પણ ઝડપ અલગ છે. અહીંયા ઝડપ તમને હવે v2 આપી દીધી છે. બરાબર. તો અંતર આપ્યું હોય કે ના આપ્યું હોય એનાથી કંઈ ફરક નથી પડતો. જ્યારે તમને બે સમાન અંતર માટે અલગ અલગ ઝડપ આપી હોય v1 અને v2, ગમે તે હોઈ શકે, 3, 4 પણ હોઈ શકે, 40, 60 પણ હોઈ શકે. તો તમને જ્યારે અલગ અલગ ઝડપ આપી હોય તો તમે સરેરાશ ઝડપ આ સૂત્રથી શોધી શકો છો. બરાબર. અથવા કે વી એવરેજ બરાબર 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. બાકી પેલું બેઝિક સૂત્ર તો લાગશે જ કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. જ્યારે આવી રીતે નહીં પણ એક બીજા ટાઈપના બી પ્રશ્નો હોય છે. શું હોય છે કે એક માણસ એથી બી તરફ v1ની ઝડપે ગયો અને બીથી એ પાછો આવ્યો v2ની ઝડપે. તો હવે મારે તમને આમાં સમજાવવું ના પડે કે એથી બી ગયો અને બીથી એ આવ્યો. તો આ શું થઈ જશે? સમાન અંતર જ કહેવાય. એણે અંતર તો સમાન જ કાપ્યું છે કારણ કે એથી બીનું અંતર બદલાતું નથી. તો જેટલું જવામાં એણે અંતર કાપ્યું એટલું આવવામાં અંતર કાપ્યું. તો પણ તમે આ ટાઈપના પ્રશ્ન બી આ સૂત્રથી સોલ્વ કરી શકો છો. એ આપણે જોઈએ. પહેલાં પ્રશ્નો કેવા હોય છે એક્ઝામમાં, આના ઘણા પ્રશ્નો હોય છે તો આપણે આને જોઈ લઈએ. એક વેપારી રાજકોટથી અમરેલી જાય છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અને અમરેલીથી રાજકોટ પાછો આવે છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો તેની સરેરાશ ઝડપ શું હશે? તો હવે મેં તમને જે આગળની સ્લાઇડમાં સમજાવ્યું તમે સમજી ગયા હશો કે અહીંયા રાજકોટ છે. રાજકોટથી એ ક્યાં ગયો છે? અમરેલી ગયો. ઓકે. જવાની ઝડપ કેટલી હતી એની? તો જવાની ઝડપ તમે જુઓ તો 40 કિલોમીટર પ્રતિ કલાક અને એની પાછી અમરેલીથી રાજકોટ આવવાની ઝડપ હતી 60 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે મને ડાયરેક્ટ પેલું સૂત્ર ખબર છે કે સરેરાશ ઝડપ બરાબર 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. આ મને સૂત્ર ખબર છે. તો અંતર આપ્યું હોય કે ના આપ્યું હોય હું ડાયરેક્ટ આ સૂત્ર પરથી સરેરાશ ઝડપ શોધી શકું. એટલે કે સરેરાશ ઝડપ બરાબર આ સૂત્રમાં મૂકીશ v1ની જગ્યાએ મૂકીશ 40, v2ની જગ્યાએ મૂકીશ 60. અથવા તમે ઊંધું પણ મૂકી શકો, કંઈ જ ફરક નહીં પડે. v1ની જગ્યાએ 40 મૂકું તો 2v1 v2 એટલે કે 2 × 40 × 60 ભાગ્યા v1 પ્લસ v2 એટલે કે 40 પ્લસ 60. તો આને એમને રાખું છું 2 × 40 × 60. 40 અને 60નો સરવાળો કેટલો થઈ જશે? 100 થઈ જશે. 2 0 અહીંયાથી અને 2 0 ઉપરથી ગયા
ગુણાકાર કરી લો તમે તો 6 ચોક 24 અને 24 દુ 48 કિલોમીટર પ્રતિ કલાકની થવી જોઈએ એની ઝડપ. બરાબર. સરેરાશ ઝડપ કેટલી થવી જોઈએ એની? તો 48 કિલોમીટર પ્રતિ કલાક. હવે આમાં આપણે અમુક વસ્તુઓ જોવાની છે. માની લો કે તમારો જોડે સમય નથી એક્ઝામમાં, બરાબર, તમારે આ દાખલાનો જવાબ જોઈએ. તો પહેલી એક વસ્તુ કે આનો જવાબ કેવો હોય છે કે સરેરાશ ઝડપ હંમેશા આ બે ઝડપની વચ્ચે જ હોય, બે ઝડપની વચ્ચે જ હોય, બરાબર. એટલે કે 40 અને 60ની વચ્ચે જ હશે. એવું નહીં કે 62 કિલોમીટર સરેરાશ ઝડપ થઈ ગઈ, એવું નહીં થાય કદી. 40 અને 60ની વચ્ચે જ આવશે. બીજી વસ્તુ શું છે કે જે તમે સાદી સરેરાશ શોધો છો, સાદી સરેરાશથી ઓછી હશે. એટલે તમારા અમુક ઓપ્શન તો એમને એમ જ નીકળી જશે, થોડીક ઓછી હશે. જેમ કે તમે જુઓ કે આ જવાના 40 આવવાના 60, તો 40 અને 60ની સાદી સરેરાશ શું થાય? તો ભાગ્યા 2 કરું તો 50 થઈ જશે. આ કે 40 અને 60 100 ભાગ્યા 2 એટલે કે આ સાદી સરેરાશ તમારી 50 થઈ જશે. તો હંમેશા ધ્યાન રાખજો કે આ જે સરેરાશ ઝડપ છે એ 50થી થોડી ઓછી હશે. ઓકે. તો જો તમને આ વસ્તુ ખબર હશે તો તમે અહીંયા ઓપ્શનમાં શું કરી શકો? એક તો આ ઓપ્શન ભગાઈ શકો અને આ બીજો આ ઓપ્શન, આ બંને ઓપ્શન તમે હટાવી નાખશો. પછી આ બંનેમાંથી એક ઓપ્શન તમારો વેરીફાઈ કરી લેવાનો આ સૂત્ર મૂકીને. ઓકે. સમય ના હોય તો બેમાંથી ગમે તે એક ટીક કરી શકો છો, પણ તમને ફટાફટ સાદી સરેરાશ કાઢતા આવડવી જોઈએ કે 40 અને 60 એટલે કે 50 થયા સાદી સરેરાશમાં, તો એના કરતાં થોડીક ઓછી હશે એટલે કે બે ઓપ્શન તો તમારા નીકળી ગયા. જોઈએ બીજો પ્રશ્ન. એક બસ સુરતથી વડોદરા જાય છે 25ની ઝડપે અને વડોદરાથી સુરત આવે છે 35ની ઝડપે. તો બસની સરેરાશ ઝડપ શોધો. હવે હું એક્ઝામમાં આને કેવી રીતે કરીશ? વી એવરેજ આવી રીતે લખીશ. મને સૂત્ર મગજમાં જ છે કે 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2 આ સરેરાશ ઝડપનું સૂત્ર છે. ઓકે. તો v1 25 થઈ ગયા, v2 થઈ ગયા 35, તો 2 ગુણ્યા 25 ગુણ્યા 35 ભાગ્યા 25 પ્લસ 35 એટલે કે 2 ગુણ્યા 25 ગુણ્યા 35 ભાગ્યા આ 2 ગુણ્યા 25ને હું અહીંયા 50 લખી દઉં છું. ઓકે. અને 25 અને 35 આ થઈ જશે 60, 0 0 ગયા. હવે આનો પોઈન્ટમાં જવાબ આવશે તો 35 પંચા કેટલા થશે? 175 ભાગ્યા 6. 175 ભાગ્યા 6 કરો એટલે કે તમારો જવાબ આવશે 6 એકા 6, 6 દુ 12, 5 વધ્યા, 6 9 54, પોઈન્ટ આવી ગયો, 1 વધ્યો છે, 0 ઉતારે એટલે કે 6 એકા 6, 29.1 6 6 6 આવી રીતે ચાલતું જશે. એટલે કે તમે આની અંદાજિત કિંમત કેવી રીતે લખી શકો? 29.16 કિલોમીટર પ્રતિ કલાક. અંદાજિત કિંમત આપણને અહીંયા આપેલી છે ઓપ્શનમાં, તો આપણે એને ડાયરેક્ટ લખી શકીએ. શું થઈ જશે તમારો જવાબ? ઓપ્શન બી. બીજો પ્રશ્ન જોઈએ આપણે. આ સેમ પ્રશ્ન છે, આ તમારે પ્રેક્ટિસમાં કરી લેજો. કંઈ નવું આવે તો આપણે આગળ એને જોઈએ. આ તમારે પ્રેક્ટિસમાં કરી નાખવાનું છે. ઓકે. આ પ્રશ્ન જે છે કે 50 અને 70, તો તમે જુઓ હવે કે 50 અને 70 બે ઝડપ આપેલી છે ને સમાન અંતર છે, તો આની સાદી સરેરાશ થાય છે 60. એટલે કે આનો જે જવાબ હશે એ 60 કરતાં થોડો ઓછો હશે. એટલે કે તમારો એક ઓપ્શન જે છે એ તો નીકળી ગયું. તો આવી રીતે તમે થોડું જોઈ શકો છો. ઓકે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ એ જ છે, પ્રેક્ટિસમાં તમે કરી લેજો. શું છે? ભુજથી ગાંધીધામ જાય છે અને ગાંધીધામથી ભુજ આવે છે, 18 અને 27ની ઝડપ છે. ચલો આ એક પ્રશ્ન જોઈએ. થોડો નવો તો કંઈ નહીં, પણ શબ્દો બદલાય એટલે આપણે જોવું છે કે એક માણસ તેની અડધી મુસાફરી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીની અડધી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કવર કરે છે. હવે અહીંયા શબ્દ જોજો તમે, અડધી આવ્યું છે અને બાકીની અડધી આવ્યું છે, બરાબર. તો આનો મતલબ શું થશે કે એને જવું છે આટલી દૂર, એથી બી તરફ, પણ એના વચ્ચે એટલે કે અડધી મુસાફરી એટલે કે આટલી મુસાફરી માટે તેની ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક અને જે બાકીની અડધી છે એના માટે તેની ઝડપ છે 3 કિલોમીટર પ્રતિ કલાક. તો સરેરાશ ઝડપ કેટલી થઈ જશે? તો હવે તમે એક વાત વિચારો કે સમાન અંતર થઈ ગયું, પહેલી તો શરત એ પૂરી થઈ ગઈ અને બે ઝડપ આપેલી હોય તો વી એવરેજ બરાબર 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2 એટલે કે 2 ગુણ્યા v1 ને 6 લઈ લઉં, v2 3 છે, 6 પ્લસ 3 એટલે કે 6 તરી 18, 18 દુ 36 ભાગ્યા 9 એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની હશે. ઓકે. આ તમારો જવાબ ઓપ્શન એ થઈ જશે, 4 કિલોમીટર પ્રતિ કલાક. તો આવા જ બીજા પ્રશ્નો છે કે અડધી મુસાફરીના બી પ્રશ્નો છે. વસ્તુ એ જ છે, ખાલી શબ્દ થોડો બદલાઈ ગયો છે. એક આ પ્રશ્ન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે
બીજો આ પ્રશ્ન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ચલો હવે થોડું આપણે એડવાન્સ લેવલ પર જઈએ. આ તો શું હતું, બેઝિક હતું કે અડધી મુસાફરી તમને સમાન અંતર આપી દીધું છે અને V1 V2 આપી દીધા તો તમે ડાયરેક્ટ સરેરાશ ઝડપ શોધી શકો. પણ હવે આનો ઉપયોગ બી જોઈએ કે આ કેવી રીતે ઉપયોગમાં થાય છે. પ્રશ્નથી જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. ઓકે, મનસુખ તેના ઘરેથી ઓફિસ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ઓકે, અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો પરત આવે છે. જો તેને આવવા જવામાં કુલ 6 કલાક અને 30 મિનિટ લાગે તો તેના ઘરેથી ઓફિસનું અંતર કેટલું છે? એટલે કે મને આકૃતિ પરથી સમજીએ. આ છે મનસુખનું ઘર અને આ છે તેની ઓફિસ. આ તમને બે વસ્તુ આપી દીધી છે. હવે શું થશે કે એ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. ચલો આપણે લખી દઈએ 30 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, અને પાછો આવે છે કેટલી ઝડપે? તો એ આવે છે 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે. હવે એવું કહ્યું છે કે આ અંતર આપણને ખબર નથી ઘરથી ઓફિસનું, એ તો આપણે શોધવાનું છે કે તેના ઘરેથી ઓફિસનું અંતર કેટલું છે એ આપણે શોધવાનું છે. પણ એને જવામાં અમુક સમય લાગ્યો હશે અને આવવામાં અમુક સમય લાગ્યો હશે અને એ કુલ સમય આપણને આપ્યો છે 6 કલાક અને 30 મિનિટ. આને આપણે ફેરવવું હોય તો કેવી રીતે ફેરવી શકાય? 6 કલાક તો છે જ, 30 મિનિટ એટલે કે અડધો કલાક થઈ જશે આવી રીતે, એટલે કે 13/2 કલાક અથવા 6.5 કલાક પણ લખી શકાય, કંઈ ફરક નહીં પડે. કુલ સમય કેટલો લાગ્યો? 13/2 કલાક. હવે આ પ્રશ્ન તમે સરેરાશ ઝડપની રીતે શોધી શકો. તમને ખબર છે શું થાય કે સરેરાશ ઝડપ એટલે શું થાય? V એવરેજ એટલે કુલ અંતર ભાગ્યા કુલ સમય. હવે તમને અહીંયા શું વસ્તુ આપી છે પ્રશ્નમાં કે કુલ સમય આપી દીધો છે આવવા જવાનું. ઓકે, કુલ અંતર એટલે કે અંતર તો સમાન જ છે એટલે કે આપણે શોધવાનું છે. અને સરેરાશ ઝડપ આપી નથી પણ આવવા જવાની ઝડપ આપી દીધી હોય તો તમે સરેરાશ ઝડપ શોધી શકો. કેવી રીતે? 2V1 V2 ભાગ્યા V1 પ્લસ V2 એટલે કે 2 ગુણ્યા 30 ગુણ્યા 6. જોઈ લે કે આ ઝડપ V1 અને આ બીજી ઝડપ V2. ઓકે, આ બે ઝડપ હું લઉં છું V1 અને V2. તો 2 ગુણ્યા 30 ગુણ્યા 6 ભાગ્યા 30 વત્તા 6 એટલે કે 36. 6 એકા 6, 6 6 36, 6 એકા 6, 6 પંચા 30 એટલે કે સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ છે? એ તમારી થઈ ગઈ છે 10 કિલોમીટર પ્રતિ કલાકની. તમને સરેરાશ ઝડપ ખબર છે, કુલ સમય ખબર છે તો તમે કુલ અંતર શોધી શકો. આ સૂત્રમાં જ મૂકવાનું છે. સરેરાશ ઝડપની જગ્યાએ મૂકી દઈશ 10 બરાબર અહીંયા મને મળશે કુલ અંતર ભાગ્યા કુલ સમય કેટલો આપ્યો છે? 13/2 કલાક. 13/2 કલાક. આ 13 કુલ અંતર શોધવું હોય તો 13/2 આમ ગુણાકારમાં જશે તો શું થઈ જશે? 10 ગુણ્યા 13/2 આ થઈ જશે કુલ અંતર. તો આ 2 એકા 2, 2 પંચા 13 પંચા 65. કુલ અંતર થઈ ગયું છે 65 કિલોમીટર અંતર કાપ્યું. તો હવે તમને શું લાગશે કે તમને અંતર મળી ગયું 65 કિલોમીટર. તો જે પ્રશ્નનો જવાબ હતો એ આવી ગયો છે કે તેના ઘરેથી ઓફિસનું અંતર 65 કિલોમીટર હોવું જોઈએ. પણ અહીંયા એક પણ ઓપ્શન એવો નથી, અથવા જો હું તમને એવું કહી દઉં કે ઓપ્શન ઈ જે છે એ 65 કિલોમીટર મૂકી દઉં તો તમે શું ટીક કરીને આવી જશો? ઈ તમે ટીક કરીને આવી જશો. પણ હવે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા જો આ ટાઈપનો પ્રશ્ન હોય ને તમે આવી રીતે કરો છો તો આમાં એક વસ્તુ શું ખાસ ધ્યાન રાખવાની છે કે આ આપણને કુલ અંતર મળ્યું મુસાફરીનું. અને એણે મુસાફરી કેટલી કરી કે ઘરથી ઓફિસ, ઓકે, અને ઓફિસથી ઘર. ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરનું કુલ અંતર 65 છે તો એના ઘરથી ઓફિસ એક સાઈડનું અંતર આના કરતાં અડધું થઈ જશે એટલે કે 65/2 કેટલા થઈ જશે? 32.5 કિલોમીટર. તેની ઘરથી ઓફિસનું અંતર 32.5 કિલોમીટર થઈ જશે. આઈ હોપ તમને આ ખબર પડી હશે. આવા 5 પ્રશ્નો છે જેમાંથી આપણે એક કર્યો. હજુ 2 હું કરાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે અને 2 પ્રશ્નો તમને આમાં પ્રેક્ટિસમાં આપીશ. આ થોડો ટફ ટાઈપ છે એટલે આપણે આમાં 3 પ્રશ્નો કરાવીએ છીએ. ઓકે, અલગ અલગ રકમ સાથે આવે તો તમને વધારે ખ્યાલ આવશે. દીપક તેના ઘરેથી કોલેજ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે. ઘરથી કોલેજ અને કોલેજથી ઘરે તેને આવવા જવામાં 4 કલાક અને 48 મિનિટ લાગે છે. તો તેના ઘરેથી કોલેજનું અંતર શોધો. સેમ ક્વેશ્ચન છે, રકમ બદલાઈ, નામ બદલાયા અને પોઝિશન બદલાઈ. પહેલાં ઘરથી ઓફિસ હતું, હવે ઘરથી કોલેજ થઈ ગયું. જોઈ લઈએ. આ ઘર છે, આ કોલેજ છે. એનું જવામાં એની સ્પીડ કેટલી છે? તો 20 કિલોમીટર પ્રતિ કલાક. આવવામાં એની ઝડપ કેટલી છે?
તો તમે કહેશો 5 કિલોમીટર પ્રતિ કલાક. તો સમાન અંતર આવી ગયું અને મને બંને ઝડપ આપી હોય તો સૌથી પહેલાં હું શું કરીશ, સરેરાશ સરેરાશ ઝડપ શોધી નાખીશ. એટલે કે 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2 એટલે કે 2 ગુણ્યા 20 ગુણ્યા 5 ભાગ્યા v1 પ્લસ v2 એટલે કે 20 ને 5 25. ચલો તો આ થઈ જશે 200 ભાગ્યા 25 એટલે કે 8 કિલોમીટર પ્રતિ કલાકની એની સરેરાશ ઝડપ થઈ ગઈ છે. ઓકે, મને કુલ સમય પણ આપેલો છે, પણ કુલ સમય થોડો વિચિત્ર આપ્યો છે. જોજો તમે 4 કલાક અને 48 મિનિટ આપેલા છે. તો આને ફેરવવા હોય તો 4, હવે 48 મિનિટના અપૂર્ણાંકમાં લાવવા હોય તો 48 ભાગ્યા 60 કરી નાખો. 12થી ઉડશે, 12 ચોક 48, 12 પંચા 60 એટલે કે 4 ભાગ્યા 5 એટલે કે 24 ભાગ્યા 5 કલાક. આ આપણને કલાકમાં મળી ગયા. સરેરાશ ઝડપ ખબર છે આપણને, અને કુલ સમય પણ ખબર છે. તો આનો ઉપયોગ આપણે સરેરાશ ઝડપના બેઝિક સૂત્રમાં જ્યારે કરીશું તો આપણને એના કોલેજથી ઘરનું અંતર મળી જશે. કેવી રીતે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. આ તમને ખબર છે, આપણે જોઈ લીધું છે. સરેરાશ ઝડપ કેટલી છે એની 8 કિલોમીટર બરાબર કુલ અંતર હું ડી લઈ લઉં છું અને કુલ સમયને કેટલો લાગ્યો 24 ભાગ્યા 5. તો જ્યારે હું આ 24 ભાગ્યા ડી મારે શોધવાનો છે, 24 ભાગ્યા 5 પેલી બાજુ લઈ જઈશ તો આ થઈ જશે 8 ગુણ્યા 24 ભાગ્યા 5. તો આનો જવાબ આવશે 8 ચોક 32 તો બગડો વધી પડી 3, 8 દુ 16 ને 3 192 ભાગ્યા 5 એટલે કે 38.4. તો આ 38.4 શું આવ્યું છે, કુલ અંતર. આ જે આપણે શોધ્યું છે એ સૂત્ર પ્રમાણે કુલ અંતર છે, અને કુલ અંતર એટલે કે એના ઘરથી કોલેજ અને કોલેજથી ઘર. આ આટલું અંતર 38.54 આવ્યું છે. તો ઘરથી કોલેજનું ખાલી મારે અંતર શોધવું હોય તો આના કરતાં અડધું કરવું પડશે, એટલે કે 38.4 ભાગ્યા 2 એટલે કે આ થઈ જશે 19.2 કિલોમીટર, અને આ તમારો જવાબ થઈ જશે 19.2 કિલોમીટર. ઓકે, હજુ એક આવો પ્રશ્ન જોઈએ. સીતારામ પોતાની દુકાન 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત આવે છે. એટલે એ કોઈ જગ્યાએ ઊભો હોય ત્યાંથી અથવા તેના ઘરથી દુકાન 36ની સ્પીડે જાય અને 9ની સ્પીડે પાછો આવે. તેને સંપૂર્ણ પ્રવાસમાં 5 કલાક લાગે. તો દુકાનનું અંતર શું હશે? અહીંયાથી નીકળ્યો ક્યાં પહોંચવા માટે? દુકાન પહોંચવા માટે. હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હતો એ આપણને આપેલો નથી, તો આપણે એમને એમ રાખીએ છીએ. પણ શું કીધું છે કે એની જવાની સ્પીડ હતી 36 કિલોમીટર પ્રતિ કલાક અને આવવાની એની સ્પીડ જે હતી એ હતી 9 કિલોમીટર પ્રતિ કલાક. આ બધું પ્રશ્નમાં જ આપેલું છે, જોઈ લેજો. અને આખી મુસાફરીમાં એને કુલ સમય કેટલો થઈ ગયો છે? કુલ સમય એને લાગ્યો 5 કલાક. આ આપણને ઇઝી જ આપી દીધું છે, બરાબર. તો અંતર શોધો. તો કુલ સમય આપ્યો છે. કુલ અંતર શોધવા માટે આપણને સરેરાશ ઝડપ ખબર હોવી જોઈએ, અને સરેરાશ ઝડપ ખબર હોય એના માટે શું કરવું પડશે? 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. કેમ? કારણ કે સમાન અંતર આપેલું છે. 2 ગુણ્યા 36 ગુણ્યા 9 ભાગ્યા 45. 9 એકા 9, 9 પંચા 45. તો 36 ગુણ્યા 2 એટલે કે 72 ભાગ્યા 5 કરું તો મારો જવાબ શું આવી જશે? 14.4ની આસપાસ લગભગ આવશે. 14.4 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આ મારી સરેરાશ ઝડપ થઈ ગઈ. મને કુલ સમય ખબર છે. કુલ સમય કેટલો છે? એ છે 5 કલાક. તો મને એક બેઝિક સરેરાશ ઝડપનું એક તો મને આ સૂત્ર ખબર છે સમાન અંતર માટે, અને એક બેઝિક સૂત્ર પણ ખબર છે કે સરેરાશ ઝડપ એટલે કે શું થાય? કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો સરેરાશ ઝડપ મેં શોધી છે 14.4 અથવા હું 72 ભાગ્યા 5 જ રાખું છું. ઓકે, તો મેં શોધી છે 72 ભાગ્યા 5 બરાબર કુલ અંતર મારે શોધવાનું છે, અને કુલ સમય એ છે 5 કલાક. 5 અહીંયાથી ગયા. આ કેવી રીતે ગયા? કારણ કે જો કુલ અંતરને કરતાં બનાવું તો 5 ઉપર જશે અને પછી કપાશે, એના કરતાં સામસામે પણ કપાઈ શકાય. તો કુલ અંતર 72 કિલોમીટર મળી ગયું. તો એ જ્યાંથી ઊભો હતો ત્યાંથી દુકાનનું અંતર શું હતું? તો હવે તમે સમજો કે એ અહીંયાથી ગયો દુકાને અને દુકાનથી પાછો આવ્યો. આ કુલ અંતર આપણને 72 કિલોમીટર મળ્યું. તો એના દુકાનનું અંતર શું હશે? એના કરતાં અડધું, એટલે કે 72 ભાગ્યા 2 એટલે કે 36 કિલોમીટર એની દુકાનનું અંતર થશે. તો આવા બીજા 2 પ્રશ્નો છે મિત્રો જે તમને પ્રેક્ટિસમાં આપીશ. એક આ પ્રશ્ન છે કે ઘરેથી કોચિંગ ક્લાસમાં જાય છે એ પ્રશ્ન, અને જે બીજો પ્રશ્ન છે એ છે સ્કૂલ જાય છે એના માટે. ઓકે,
રકમ મેં ખાલી બદલી છે, બાકી ઇઝી લેવલના જ રાખ્યા છે, કોઈ પોઈન્ટમાં ના આવે એનો ટ્રાય કર્યો જ છે. ચલો તો આ આપણે જોઈ લીધા બે ઝડપ માટે. હવે સરેરાશ ઝડપ શેના માટે? બેથી વધુ ઝડપ આપી હોય તો. અત્યાર સુધી આપણે જે સરેરાશ ઝડપના જોયા એમાં શું હતું? સમાન અંતર માટે બે ઝડપ હતી, બરાબર. સમાન અંતર માટે આપણે જેટલું બી જોયું છે એ બધી બે ઝડપ હતી. પણ હવે બે કરતાં વધુ ઝડપ આપી હોય તો, જેમ કે આ જોઈ લો, ત્રિકોણ પથ પર જાય છે. શું છે? એક ટ્રેન એક ત્રિકોણ પથ પર અનુક્રમે 25, 50 અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો તેની સરેરાશ ઝડપ શું હશે? હવે આમાં લોચો થઈ જાય. કેમ? બે હોય તો આપણે એક સૂત્ર લગાવી દઈએ કે વી એવરેજ બરાબર 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2. એમ તો ત્રણ હોય, ત્રણ ઝડપ એનું બી સૂત્ર છે, પણ એટલું બધું યાદ ક્યાં રાખવા જશો? જો ત્રણ ઝડપનું સૂત્ર તમારે જોતું હોય તો એ છે કે વી એવરેજ બરાબર 3v1v2v3 ભાગ્યા v1v2 પ્લસ v2v3 પ્લસ v3v1. પણ આ બધું યાદ રહે એવું જરૂરી નથી. તમને જે યાદ રહે એક બેઝિક સૂત્ર યાદ રાખો, બે વાળું ત્રણ વાળું આપણે કેવી રીતે શોધવાનું એ શીખી લઈએ, બરાબર. હું પ્રિફર નથી કરતો કે આ સૂત્રથી કરીએ. સૌથી પહેલાં તો શું કીધું છે કે ત્રિકોણ પથ પર ચાલે છે, એટલે કે આ ટ્રેન છે ત્રિકોણ પથ. આમાં એકચ્યુઅલી આ પ્રશ્નમાં લખવું જોઈએ આ લોકોને કે સમબાજુ ત્રિકોણ, એટલે કે બધી બાજુ સમાન છે એવા ત્રિકોણ પથ પર ચાલે છે. અહીંયા એથી ચાલુ કર્યું હશે, આ બી અને આ સી. ઓકે, તો પહેલાં એથી બી ગઈ, બીથી સી ગઈ અને પછી સીથી એ ગઈ. એવી રીતે ત્રણ ગતિથી એણે ઝડપ કરી છે. એથી બીમાં એની ઝડપ કેટલી છે? એથી બીમાં એની ઝડપ છે 25 કિલોમીટર પ્રતિ કલાક. બીથી સીમાં એની ઝડપ કેટલી છે? તો 50 કિલોમીટર પ્રતિ કલાક. અને સીથી એમાં એની ઝડપ કેટલી છે? તો એ છે 100 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને અંતર ખબર નથી કે કેટલું અંતર છે, તો આપણે સમય પણ ના શોધી શકીએ અને સરેરાશ ઝડપ પણ ના શોધી શકીએ. તો અંતર ખબર નથી પણ આપણે અંતર ધારી શકીએ? એવું તો ક્યાંક લખ્યું નથી કે અંતર ધારી ના શકાય. તો અંતર કેટલું ધારવાનું એ આપણે જો આવડી જાય તો આ પ્રશ્ન 3 આપ્યા હોય કે 4 આપ્યા હોય બધા આવડી જશે. અંતર ધારવાનું કેવી રીતે? જે ઝડપ આપી હોય 25, 50 અને 100 એનો લસા લઈ લેવાનો, એક બાજુનું અંતર એટલું રાખી દેવાનું. તો 25, 50 અને 100નો લસા શું થઈ જશે? 100. તો આનો મતલબ શું છે કે બધી બાજુ 100 કિલોમીટરની છે. બસ આનો મતલબ આ છે કે બધી બાજુ છે એ 100 કિલોમીટરની મારે રાખવી છે. ઓકે, તો સમય કેટલો લાગશે એથી બીમાં જવા માટે? 100 કિલોમીટર 25ની ઝડપ એટલે કે 4 કલાક. કઈ રીતે? કે એ ત્રિકોણ આ તમને ખબર છે, ડી, વી અને ટી શોધવા માટે અંતર ભાગ્યા ઝડપ કરવાની હોય છે. 100 ભાગ્યા 25 કરવું એટલે કે 4 કલાક, બરાબર. 100 કિલોમીટરનું અંતર 50ની ઝડપ એટલે કે 2 કલાક. 100 કિલોમીટરનું અંતર અને 100ની ઝડપ એટલે કે 1 કલાક. ઓકે, આ મને મળી ગયું. મને હવે બધી વસ્તુ મળી ગઈ છે મિત્રો, જેનાથી હું સરેરાશ ઝડપ શોધી શકું. સરેરાશ ઝડપ એટલે કે વી એવરેજ શું થાય છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. આ આપણને ખબર છે, કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું થઈ ગયું? એથી બી 100, બીથી સી 100 અને સીથી એ 100 એટલે કે 300, બરાબર. કુલ સમય કેટલો લાગ્યો? 100 કિલોમીટરનું અંતર 25ની ઝડપ એટલે કે આને 4 કલાક લાગ્યા. બીથી સીમાં 2 કલાક અને સીથી એમાં 1 કલાક એટલે કે કુલ સમય મને 7 કલાક લાગ્યો. તો બસ 300 ભાગ્યા 7 કરો એટલે તમારો જવાબ આવી જશે, એ તમારી સરેરાશ ઝડપ થઈ જશે. તો શું? 7 એકા 7, 7 ચોક 28 અને આવો એક જ ઓપ્શન છે એટલે કે 43 કિલોમીટર પ્રતિ કલાક હું ટીક કરીને આવી જઈશ. બાકી જોવું હોય તો તમારે 7 ચોક 28, 2 વધ્યા, 7 દુ 14, પોઈન્ટ આવી જશે અને 6 વધ્યા, 8 સિત્તા 56, 4 વધ્યા, 5 સિત્તા 35 એટલે કે 42.85. એક્ઝેક્ટ તમે જોવા જાઓ તો તમારી સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ છે? 42.85. એકમ લખવાનું ના ભૂલતા, કિલોમીટર પ્રતિ કલાક. આ તમારી સરેરાશ ઝડપ થઈ ગઈ છે. શેના માટે? 3નું આપ્યું હોય તો. હવે જો તમે આવી રીતે 4નું આપ્યું હોય તો જે ઝડપ આપ્યું હોય એનો લસા એ એક બાજુનું લઈ લેવાનું, કંઈ ફરક નહીં પડે. પણ આપણે આને પહેલાં જોઈશું. ચલો આ એક પ્રશ્ન જોઈએ. એક ટ્રક છે, બનાવી દેવાનો મિત્રો. જ્યારે પણ આવો પ્રશ્ન હોય તો બનાવી દેવાનો. પહેલાં પ્રશ્ન સમજીએ, ડાયરેક્ટ થોડી બનાવવા બેસી જઈશું આપણે. કે એક ટ્રક ત્રિકોણ મેદાનની ત્રણેય બાજુ અનુક્રમે 30, 60 અને 90ની ગતિથી ઝડપે ગતિ કરે છે. તો ત્યારે આટલું વાંચો એટલે ફટાફટ તમારી પેન વાંચતા વાંચતા ચાલવી જોઈએ. આ ત્રિકોણ બની ગયું, એ બી સી. ઝડપ કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક અને
90 કિલોમીટર પ્રતિ કલાક. આટલું લખાઈ જવું જોઈએ. તમારે આટલું વાંચી લો એટલે જેટલી જલ્દી બને એટલું આટલું લખાઈ જવું જોઈએ. પછી ટ્રકની સરેરાશ ઝડપ શોધો. બીજું કંઈ આપ્યું નથી. તો મને ખબર છે કે 30, 60 અને 90નો લસા શું થશે? તો 180 લસા થઈ જશે. ઓકે, આનો લસા 180 થઈ જશે. તો હું શું માની લઉં છું કે 180 કિલોમીટરની બધી બાજુઓ છે. 180 કિલોમીટરની બધી બાજુઓ છે. ઓકે, તો હવે તમે સમજો કે 180 કિલોમીટરનું અંતર 30ની ઝડપે કાપવા માટે 6 કલાક જોઈએ. 180 કિલોમીટર 60ની ઝડપે કાપવા માટે 3 કલાક જોઈએ અને 180 કિલોમીટર 90ની ઝડપે કાપવા માટે 2 કલાક જોઈએ. સરેરાશ ઝડપ માટે તમારે જે વસ્તુ જોઈતી હતી એ બધી વસ્તુ તમને મળી ગઈ છે. શું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે? 180, 180, 180 એટલે કે 18 તરી 54, 540 ભાગ્યા કુલ સમય 6, 3 અને 2 એટલે કે 11. બસ આનો તમે જવાબ લઈ દો એટલે કે શું થઈ જશે? 11 ચોક 44, 10 વધ્યા 11 9 99 એટલે કે સરેરાશ ઝડપ તમારી થઈ ગઈ છે 49.09 કિલોમીટર પ્રતિ કલાક. 49.09 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારી સરેરાશ ઝડપ થઈ ગઈ. આ તો આપણે જોયું 3 માટે. ચલો, તો આ એક પ્રશ્ન છે 3 માટે, એ તમારે ડાયરેક્ટ પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ 4 માટે શું પ્રોસેસ હોય છે. 4 માટે બી બીજું કંઈ અલગ નથી. આપણે જે કરતા આવ્યા છીએ એ જ કરવાનું છે. શું? એક બાઇક એક ચોરસ માર્ગની ચારે બાજુ અનુક્રમે 40, 80, 120 અને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો આટલું તમે વાંચી ગયા ને ધ્યાનથી, એટલે સૌથી પહેલાં તમારી પેન એક ચોરસ તો બનાવી જ નાખવી જોઈએ. અંદાજિત ચોરસ, એવું જરૂર નથી કે તમે માપ લઈને બનાવો. બરાબર, નામ આપી દો આને A, B, C અને D. આ એક ચોરસ છે. બરાબર, ગાડીએ એથી ચાલુ કર્યું, એથી બી પર ગઈ, બીથી સી પર ગઈ, સીથી ડી પર અને પછી ડીથી એ પર આવી ગઈ. હવે શું થયું? ઝડપ જોઈએ. પહેલાં 40ની ઝડપ હતી, 40 કિલોમીટર પ્રતિ કલાક. પછી કેટલી હતી? 80 કિલોમીટર પ્રતિ કલાક હતી. પછી 120 કિલોમીટર પ્રતિ કલાક હતી અને છેલ્લે 160 કિલોમીટર પ્રતિ કલાક હતી. તો સરેરાશ ઝડપ શોધો આખા મુસાફરીની. તો આપણે શું કરીએ છીએ કે 40, 80, 120 અને 160નો લસા લઈએ. લસા શું આવી જશે તમારો? લસા આવી જશે 480. મોટો 480ની જગ્યાએ 960 લેશો તો બી કોઈ વાંધો નથી. ઓકે, તો આ થઈ ગઈ. બધા અંતર કેટલાના થઈ ગયા? આ થઈ ગયા 480 કિલોમીટર. આ બાજુ થઈ ગઈ 480 કિલોમીટર. આ બાજુ પણ થઈ ગઈ તમારી 480 કિલોમીટર અને આ પણ થઈ ગઈ 480 કિલોમીટર. બધી બાજુ ચોરસની કેટલી થઈ ગઈ છે? 480 કિલોમીટરની થઈ ગઈ છે. હવે જોઈએ સમય માટે શું કરવાનું છે. 40ની ઝડપે 480 કાપવા હોય તો સમય કેટલો લાગશે? અંતર ભાગ્યા ઝડપ એટલે કે 480 ભાગ્યા 40 એટલે કે 12 કલાક. 480 ભાગ્યા 40 તમે કરો તો 0 0 ગયા, 12 ચોક 48. ચલો ડન. 480 કિલોમીટર 80ની ઝડપે કાપવા હોય તો 480 ભાગ્યા 80 કરવા પડશે. 6 8 48 એટલે કે 6 કલાક. 480 કિલોમીટર 120ની ઝડપે 3 કલાક લાગશે અને 480 કિલોમીટર અહીંયા 4 કલાક લાગશે અને 480 કિલોમીટર 160ની ઝડપે 3 કલાક લાગશે. તો હવે તમને સરેરાશ ઝડપ એટલે તો ખબર જ છે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું થઈ ગયું? 480, 480, 480, 480 એટલે કે આ થઈ જશે 48 ગુણ્યા 4, 192 અને 10 એટલે કે 1920 કિલોમીટર ભાગ્યા કુલ સમય થઈ ગયો છે 12 અને 6 18, 18 અને 4 22, 22 અને 3 25 કલાક. આ તમારો થઈ ગયો છે કુલ સમય. 5થી ચલાવીએ આપણે આને તો આ થઈ જશે 5 25, 5 તરી 15, 3 2 6 35, 2 0 64. 364 ભાગ્યા 5 એટલે કે તમારો જવાબ આવી જશે 5 સિત્તા 35, 1 વધ્યા 5 દુ 10.8. ફરીથી એક વાર જોઈ લઈએ કે 5 એકા 5, 5 સિત્તા 35, 1 વધ્યા 5 દુ 10.4 વધ્યા 0 ઉતર્યો એટલે 72.5. તમારી સરેરાશ ઝડપ કેટલી આવી ગઈ છે? સરેરાશ ઝડપ તમારી 72.8 આવી જશે. આ તમારી સરેરાશ ઝડપ છે. ઓપ્શન અહીંયા છે ને, અહીંયા ભૂલથી 76.8 લખાઈ ગયું છે એટલે આને કાપીને આપણે 72.8. હવે મિત્રો તમે કહેશો કે આમાં કેટલા મોટા મોટા આટલા ગુણાકાર ભાગાકાર હતા, તો આની જગ્યાએ તમે એક બીજી વસ્તુ પણ કરી શકો.
ઝડપ 40, 80, 120 અને 160ની છે, બરાબર. તો આપણે એક ચોરસ બનાવ્યું. હવે જરૂરી નથી કે ઝડપ 40, 80, 120 અને 160 જ રાખીએ. આમાંથી શું કોમન નીકળે છે? તો તમે કહેશો કે 40 બધામાંથી કોમન નીકળે છે, તો આ શું થઈ જશે? 1, 2, 3 અને 4. 40 કોમન કાઢી નાખ્યા એટલે કે ઝડપ હવે થઈ ગઈ 1, 2, 3 કિલોમીટર પ્રતિ કલાક અને 4 કિલોમીટર પ્રતિ કલાક. આ બધા kmph માં જ છે. ઓકે, હવે આનો લસા લઈએ તો પછી એ સેમ પ્રોસેસ કરી નાખવાની કે લસા લીધા તો શું થઈ જશે? 12 લસા થઈ જશે. તો બધી બાજુ 12 થઈ ગઈ. સમય કેટલો લાગશે? 1ની ઝડપથી 12 કિલોમીટર એટલે કે 12 કલાક, 2ની ઝડપથી 12 કિલોમીટર એટલે કે 6 કલાક, 3ની ઝડપથી 12 કિલોમીટર એટલે કે 4 કલાક અને 4ની ઝડપથી 12 એટલે કે 3 કલાક. કુલ અંતર કેટલું થઈ ગયું? 12, 12, 12 એટલે કે 48 ભાગ્યા કુલ સમય 12, 6, 4 અને 3 એટલે કે 25. અને છેલ્લે જે આપણે 40 કાઢ્યા હતા એનો ગુણાકાર કરવો પડશે. આવી રીતે પણ તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે કે પહેલાં નાનું કરી નાખો અને પછી જે કોમન કાઢ્યું હતું એને છેલ્લે ગુણાકાર કરો તો બી કોઈ વાંધો નથી. ચલો આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ કે જ્યારે સરેરાશ ઝડપમાં ટુકડાઓમાં મુસાફરી. અત્યારે આપણે શું જોયું કે ટુકડાઓમાં તમને અંતર અને સમય આપી દીધું હતું સીધું, બરાબર. તો તમે સરેરાશ ઝડપ જોઈ, પછી સમાન અંતર માટે 2ની સરેરાશ ઝડપ જોઈ, 3ની સરેરાશ ઝડપ જોઈ અને 4ની સરેરાશ ઝડપ જોઈ. પણ એ બધું સમાન અંતર માટે હતું. હવે જ્યારે કોઈ માણસ ટુકડાઓમાં મુસાફરી કરે ત્યારે આને આપણે પહેલાં સમજીએ. એક માણસ A થી Bમાં ગયો, બરાબર. A થી B ગયો, B થી C ગયો અને C થી ગયો છે ભાઈ D. આ એણે 3 જાતની અલગ અલગ મુસાફરી કરી. હવે અહીંયા શું હશે? ત્રણેયનો ઝડપ અલગ અલગ હશે. ઓકે, ત્રણેયનું અંતર અલગ અલગ હોઈ શકે અને ત્રણેયનો સમય એ પણ અલગ અલગ હોઈ શકે. તો જો તમને અંતર અને સમય આપ્યો હોય તો તમે સરેરાશ ઝડપ કેવી રીતે શોધી શકશો? સરેરાશ ઝડપ તમે એવી રીતે શોધશો કે કુલ અંતર એટલે કે D1 + D2 + D3 ભાગ્યા કુલ સમય T1 + T2 + T3. પણ હવે પ્રશ્નોમાં તમને ડાયરેક્ટ અંતર અથવા સમય નહીં આપ્યો હોય, તમને ઝડપ આપી હશે અને અંતર આપ્યું હશે અથવા ઝડપ આપી હશે અને સમય આપ્યો હશે. એના પરથી તમારે પહેલાં અંતર શોધવાનું અથવા પહેલાં સમય શોધવાનો અને પછી આગળના બધી સેમ પ્રોસેસ કરવાની. તો આપણે જોઈએ પહેલાં આકૃતિ બનીને કે આ પ્રશ્નો કેવી રીતે કરવામાં આવે છે. બેઝિક પ્રશ્નથી ચાલુ કરીશું તો મજા આવશે. એક છોકરી 8 કિલોમીટરનું અંતર 16 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કાપે છે અને પછીનું 12 કિલોમીટરનું અંતર 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. પહેલાં 8 કિલોમીટરનું અંતર 16ની ઝડપે અને પછી 12નું અંતર 8ની ઝડપે કાપે છે. તો સિમ્પલ જ્યારે તમને સ્ટાર્ટિંગમાં કરતા તો બનાવી લો. આવી રીતે એણે 2 ભાગમાં જર્ની કરી છે. આવી રીતે બનાવી નાખ્યું, બરાબર. અંતર કેટલું છે? 8 કિલોમીટર અને બીજું અંતર છે 12 કિલોમીટર. આ કઈ રીતે ખબર પડશે? એકમો પરથી કે ખાલી કિલોમીટર હોય તો એ અંતર હશે. ઝડપ કેટલી છે? 16 કિલોમીટર પ્રતિ કલાક અને આની ઝડપ છે 8 કિલોમીટર પ્રતિ કલાક. હવે મારે જો સરેરાશ ઝડપ શોધવી હોય, સરેરાશ ઝડપ એટલે કે V એવરેજ શોધવા માટે મારે શું જોઈએ? કુલ અંતર જોઈએ ભાગ્યા કુલ સમય જોઈએ. હવે કુલ અંતર તો મને ઇઝીલી મળી જશે કે 8 અને 12 એટલે કે 20. આ તો મને મળી જ ગયું છે, પ્રશ્નમાં આપેલું જ છે. પણ કુલ સમય શોધવા માટે અહીંયા મારે સૂત્ર લગાવવું પડશે. આ V આપેલા છે, આ D આપેલા છે, બરાબર. તો જો મારે હવે સમય શોધવો હોય તો શું થશે? અંતર ભાગ્યા ઝડપ એટલે કે 8 ભાગ્યા 16 એટલે કે આ થઈ જશે 1/2 કલાક એટલે કે 0.5 આવે, બરાબર. અને આનો જો મારે સમય શોધવો હોય બીજા મુસાફરીનો તો અંતર ભાગ્યા ઝડપ એટલે કે 12/8 એટલે કે 1.5 કલાક. સમજો, આમાં આને અડધો કલાક લાગ્યો, આમાં આને 1.5 કલાક લાગ્યો. તો કુલ સમય હવે મને મળી ગયો છે. તો સરેરાશ ઝડપ શોધવી હોય કુલ અંતર કેટલું છે? 8 અને 12 એટલે કે 20 કિલોમીટર અને કુલ સમય અડધો કલાક અને 1.5 કલાક એટલે કે 2 કલાક. તો 20/2 એટલે કે સરેરાશ ઝડપ મને મળી ગઈ છે 10 કિલોમીટર પ્રતિ કલાકની, બરાબર. અહીંયા મને ડાયરેક્ટ સરેરાશ ઝડપ શોધવા માટે મારે કુલ અંતર જોઈએ અને કુલ સમય જોઈએ. અહીંયા કુલ અંતર તો મને પ્રશ્નમાં આપી દીધું હતું પણ કુલ સમય આપ્યો નહોતો એટલે મારે પહેલાં અલગ અલગ મુસાફરીનો સમય નીકાળવાનો અને પછીનો સરવાળો કરવાનો એટલે મને કુલ સમય મળી જશે. એટલું વધારે ટફ છે નહીં. તમે 2-3 પ્રશ્નો જોશો તો તમને આઈડિયા આવી જશે. આ અત્યારે આપણે 2 મુસાફરીનું જોઈએ છીએ. આના પછી આપણે 3 મુસાફરીનું પણ આવી રીતે જોઈશું. આ જોઈ લઈએ.
15 કિલોમીટરનું અંતર 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે અને તેના પછીનું 9 કિલોમીટરનું અંતર 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો સરેરાશ ઝડપ શું હશે? સીધું પહેલાં બે મુસાફરી આણે કરી છે એ લખી દઈએ. બરાબર. ઝડપ કેટલી રાખી છે? પહેલામાં 15 કિલોમીટર પ્રતિ કલાક અને બીજામાં 9 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું છે? પહેલું છે 15 કિલોમીટર અને બીજું છે 9 કિલોમીટર. તો હવે મારે સમય શોધવાનો રહ્યો. સમય એટલે શું થાય? અંતર ભાગ્યા ઝડપ. 15 ભાગ્યા 15 એટલે કે પહેલી મુસાફરીનો સમય 1 કલાક અને બીજી મુસાફરી માટે સમય શોધવો હોય તો અંતર ભાગ્યા ઝડપ એટલે કે 9 ભાગ્યા 9 એટલે કે 1 કલાક. આ તમારે ત્રિકોણ યાદ રાખી લો તો આમાં કંઈ મગજમારી થશે નહીં. ડી, વી અને ટી. ટી એટલે કે સમય શોધવો હોય તો ડી ભાગ્યા વી એટલે કે અંતર ભાગ્યા ઝડપ. અંતર 9, ઝડપ 9 એટલે કે 1 કલાક. તો હવે મને ઇઝીલી સરેરાશ ઝડપ મળી જશે. હવે મારી જોડે બધી વસ્તુ છે. સરેરાશ ઝડપનું સૂત્ર ખબર છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું થઈ ગયું કે 15 અને 9 એ થઈ જશે 24 કિલોમીટર ભાગ્યા કુલ સમય 1 કલાક અને 1 કલાક એટલે કે 2 કલાક લાગ્યો. સરેરાશ ઝડપ મારી થઈ ગઈ 22 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે કહેશો કે સર જે આપણે પહેલાં મેથડ જોઈ હતી કે સરેરાશ એવરેજ માટે 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2 લગાવી દઈએ કે 2 ગુણ્યા 15 ગુણ્યા 9 ભાગ્યા 15 પ્લસ 9. તો આ કેમ ના લગાવી શકાય? એનું કારણ છે શું? કે સમાન અંતર નથી. જો સમાન અંતર હોય તો જ તમે આ લગાવી શકો, બાકી આમાં તમારો જવાબ નહીં આવે. આ ફક્ત અને ફક્ત સમાન અંતર માટે છે. બાકી બધી માટે સરેરાશ ઝડપ આવી રીતે શોધવાની રહેશે તમારે. બીજો એક પ્રશ્ન જોઈએ. આ તમે હવે જાતે કરો. બીજા 3 પ્રશ્નો છે જે તમને પ્રેક્ટિસમાં આપું છું. બરાબર. આ 2 પ્રશ્નો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ 3 પ્રશ્નો તમને આ પ્રેક્ટિસમાં છે. એક તો 6નું અંતર 18માં, 9નું અંતર 12માં. પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં બી જવાબ લઈ દો. બીજો આ પ્રશ્ન છે કે 20 કિલોમીટરનું અંતર 10ની સ્પીડે એટલે કે 2 કલાક લાગ્યા. 30નું અંતર 15ની સ્પીડ એટલે ફરી 2 કલાક લાગ્યા. ઇઝી ક્વેશ્ચન છે આ તો. ઓકે. બીજો પ્રશ્ન જોઈએ. આ પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. ચલો, આ 2 વાળા તો થઈ ગયા. પણ હવે આવી રીતે જો 3 વાળા આવી જાય તો શું કરવાનું? 3 વાળામાં બીજું 3 કે 4 ગમે તો હોઈ શકે. 3માં બીજું કંઈ નથી હોતું, ખાલી પ્રશ્ન એટલો લાંબો થઈ જાય કે વાંચીને સમજવામાં થોડોક ટાઈમ લાગી જાય છે, એટલે આ થોડું કેલ્ક્યુલેટિવ માનવામાં આવે છે. 500 કિલોમીટરનું અંતર ટ્રેન દ્વારા 250ની ઝડપે કાપે છે. 700 કિલોમીટરનું અંતર બોટ દ્વારા 50ની ઝડપે કાપે છે અને 600નું અંતર પ્લેન દ્વારા 300ની ઝડપથી કાપે છે. તો સંપૂર્ણ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ શોધો. ચલો, હવે તમને ખબર પડી હશે આમાં કે એણે 3 મુસાફરી અલગ અલગ રીતે કરી છે. તો આપણે 3 આવી રીતે લાઈન બનાવીશું. ઓકે. અહીંયા ડી લખીએ, અહીંયા વી લખીએ અને અહીંયા ટી લખીએ. અંતર કેટલું કાપ્યું છે એણે? અંતર કાપ્યું છે 500 કિલોમીટરનું પહેલી મુસાફરીમાં. એની ઝડપ કેટલી હતી? 250 કિલોમીટર પ્રતિ કલાક. 500 કિલોમીટર. તો એનો સમય કેટલો લાગ્યો પહેલી મુસાફરીમાં? કે ટી બરાબર અંતર ભાગ્યા ઝડપ એટલે કે 500 ભાગ્યા 250 એટલે કે 2 કલાક. આ આપણને મળી ગયું. આવી રીતે શોધતા જાઓ ને લખતા જાઓ. બીજી મુસાફરીની વાત કરીએ તો અંતર કેટલું હતું? 700 કિલોમીટર. ઝડપ કેટલી હતી? 50 કિલોમીટર પ્રતિ કલાક. તો સમય કેટલો લાગ્યો? અંતર ભાગ્યા ઝડપ એટલે કે 700 ભાગ્યા 50 એટલે કે 14 કલાક. વધારે ટાઈમ લાગી ગયો બોટથી. અને પછી 600 કિલોમીટરનું અંતર એટલે કે 600 કિલોમીટર 300ની ઝડપે કાપે છે એટલે કે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે. તો 600 ભાગ્યા 300 એટલે કે 2 કલાક લાગ્યા. બધું તમને મળી ગયું છે. સરેરાશ ઝડપ શોધવા માટે જે જરૂરી હોય એ. સરેરાશ ઝડપ એટલે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે? તો તમે જુઓ અહીંયા અંતર 500, 700 અને 600. 500 ને 700 1200, 1200 ને 600 1800. આ મારું કુલ અંતર છે. ઓકે. અને કુલ સમય કેટલો છે? 2 કલાક, 14 કલાક અને 2 કલાક એટલે કે 18 કલાક કુલ સમય છે. એટલે કે 18 એકા 18. તો મારી સરેરાશ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ. આ થઈ ગઈ મારી સરેરાશ ઝડપ. 3 માટે બી કંઈ ફરક નથી, 2 માટે બી કંઈ ફરક નથી. ખાલી એક સ્ટેપ તમારે કેલ્ક્યુલેશનનું વધી જાય છે. બાકી વસ્તુ આપણે બધી જગ્યાએ આ જ કરવાની છે. હજુ એક તમને આનો પ્રશ્ન કરાવું. 4નું કરીએ આપણે. બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે એવું કંઈ મોટી તોપ છે નહીં 3નું કે 4નું, ખાલી એક કેલ્ક્યુલેશન વધી જાય છે. પહેલી મુસાફરીની વાત કરીએ. 400 કિલોમીટરનું અંતર બસ દ્વારા 50 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી કાપે છે. આ એની પહેલી મુસાફરી હતી. તો
આટલું વાંચ્યું તમે? તો એક પહેલી મુસાફરીની લાઈન દોરી નાખી, ઉપર ડી હોવો જોઈએ, નીચે વી અને એકદમ નીચે ટી હંમેશા. તો એક મેથડ રાખશો તો તમને એમાં સેટ થઈ જશે. અંતર છે 400 કિલોમીટર, ઝડપ છે એની 50 કિલોમીટર પ્રતિ કલાક. તો 400 ભાગ્યા 50 કરું એટલે મને સમય મળી જશે 8 કલાક. ઓકે, ચલો બીજું શું છે? 600 કિલોમીટરનું અંતર બોટ દ્વારા 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. 600 કિલોમીટરનું અંતર આવી ગયું. હવે તો એક બીજી લાઈન દોરી નાખો. અંતર કેટલું છે? 600 કિલોમીટરનું અંતર બોટ દ્વારા 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું તો સમય કેટલો લાગશે? 600 ભાગ્યા 30, 0 ગયા એટલે કે 20 કલાક. ચલો આ પણ તમને મળી ગયું. આગળ વધીએ હવે કે 500 કિલોમીટરનું અંતર ટ્રેન દ્વારા 250 કિલોમીટરની ઝડપે કાપે છે. તો ફટાફટ તમારી પેન આ બાજુ ચાલી જવી જોઈએ. કેવી રીતે? કે આ ઝડપ આણે 500 કિલોમીટરનું અંતર કાપ્યું અને ઝડપ કેટલી હતી? 250 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો લાગ્યો? 2 કલાક. કેમ? 500 ભાગ્યા 250 એટલે કે 2 કલાક. અને છેલ્લું જોવા જઈએ તો 200 કિલોમીટરનું અંતર બાઇક દ્વારા 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. આ 4 અંતર મને આપ્યા છે. તો હું છેલ્લું જો અહીંયા બનાવું તો થોડું આડું બનાવી દઉં છું. આટલું અંતર અને કેટલું અંતર છે? 200 કિલોમીટરનું અંતર છે અને ઝડપ કેટલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. 200નું અંતર 40ની ઝડપે કાપો એટલે કે 200 ભાગ્યા 40 એટલે કે 5 કલાક લાગશે. બધી વસ્તુ મને મળી ગઈ. પણ આમાં એક પ્રોબ્લેમ મને શું થઈ કે મારે બહુ ધ્યાનથી પ્રશ્ન વાંચવો પડ્યો, અલગ અલગ લખવું પડ્યું. એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ આ પ્રકારના પ્રશ્નો તમારા મિનિમમ 1 મિનિટ લઈ લેશે. ચલો સરેરાશ ઝડપ જોઈ લઈએ. હવે તો ખાલી સરવાળો બાદ બાકી વધ્યું છે. કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે? તો તમે જુઓ 400 અને 600, 1000 અને 500, 1500 અને 200 એટલે કે 1700. આ થઈ ગયું તમારું કુલ અંતર 1700 કિલોમીટર. સમય કેટલો લાગ્યો કુલ? તો તમે સમય જોવા જાઓ તો 8 અને 20 28, 28 અને 2 30, 30 અને 5 35. આ તમારો કુલ સમય હતો. તો સરેરાશ ઝડપ શોધવા માટે હું 5થી ચલાવીશ. તો 7 પંચા 35, 5 તરી 15, 2 વધ્યા 4 અને 0. 340 ભાગ્યા 7 કરું એ મારો જવાબ થઈ જશે. તો 7 ચોક 28, 6 વધ્યા 8 સિત્તા 56, 4 વધ્યા 0 ઉતાર એટલે પોઈન્ટ મૂક્યો, 5 સિત્તા 35, 5 વધ્યા 0 ઉતાર્યો, 7 49 એટલે કે 48.57 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ થઈ. જો આને અંદાજિત લખવું હોય તો 48ની લખી શકાય. એટલે આપણે અહીંયા પ્રશ્નમાં 48 જ આપેલું છે. ઓકે, એમ તો એકચ્યુઅલ એની ઝડપ 48.57ની થશે. ચલો આગળ વધીએ હવે બીજા પ્રશ્ન તરફ. આ ટાઈપના તમને હું 2 પ્રશ્નો આપું છું પ્રેક્ટિસમાં કરવા માટે. આ તમારે ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી બેઝિસ પર કરી લેવાના. બરાબર? 300નું અંતર 60માં, 500નું અંતર 100માં અને 200નું અંતર 20માં. આ 3 વાળું છે અને એવું જ આ 4 વાળું છે. બંને કરશો એટલે તમને આઈડિયા આવી જશે. એટલે તમે જો 2નું પૂછ્યું તો તમે ફટાફટ કરી નાખશો. ચલો 2 ટાઈપના મોસ્ટલી પ્રશ્નો બાકી છે. શું છે પ્રશ્નમાં? રિતિક રોશન, તિગ્માંશુ ધુલિયા અને જુહી ચાવલા. ઓ માય ગોડ. લાંબી મુસાફરી માટે નીકળે છે. બરાબર? પહેલાં શું થાય છે? રિતિક રોશન ડ્રાઈવ કરે છે, 1.5 કલાક સુધી 60ની ઝડપે ચલાવે છે. ચલો ડન. પછી તિગ્માંશુ ધુલિયા, મને ખબર નથી આ કોણ છે, કે 2 કલાક 55ની ઝડપથી ગાડી ચલાવે છે. અને જુહી ચાવલા આવે છે, એ 2 કલાક 65ની ઝડપથી ગાડી ચલાવે છે. હવે મિત્રો એક તો તેની સરેરાશ ઝડપ શોધો. આ પ્રશ્ન છે. હવે એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે આ પ્રશ્ન મેં અલગ અલગ આ 3 પોઈન્ટ આપીને લખ્યા છે. પણ એક્ઝામમાં આવા 3 પોઈન્ટ આપીને નહીં લખ્યા હોય, બધું સાથે એક લાઇનમાં જ લખ્યું હશે, બધું ગૂંચવાડો થઈ જશે. એટલે વાંચવામાં ધ્યાન રાખજો. અત્યારે તો શું મેં અલગ અલગ કરીને મૂક્યા છે એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો આગળ વધીએ આપણા પ્રશ્ન પર. 3 માણસો મચ્યા છે. ઓકે, રિતિક રોશન, તિગ્માંશુ ધુલિયા અને જુહી ચાવલા. ખબર નહીં કેવું કોમ્બિનેશન કર્યું છે. આપણે શું લખીએ છીએ? ડી, વી અને ટી. ઓકે, આપણને શું આપ્યું છે હવે એ જોઈએ. તો જરૂરી શું છે? સરેરાશ ઝડપ શોધવા માટે કુલ અંતર ભાગ્યા કુલ સમય. અંતર નથી આપ્યો પણ આ વખતે સમય આપી દીધા ને ઝડપ આપી છે. જોઈ લઈએ. પહેલો કેસ છે રિતિક રોશનનો, 1.5 કલાક સુધી 60ની ઝડપે. એટલે કે સમય કેટલો છે? 1.5 કલાક. ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. તો અંતર કેટલું કાપ્યું હશે? હવે આ તમને ત્રિકોણ જો ખબર જ છે, આપણે આટલા લાંબા ટાઈમ સુધી રાખ્યો તો વિડીયોમાં, કે ડી, વી અને ટી.
અંતર શોધવું હોય તો વીટીનો ગુણાકાર એટલે કે 60 ગુણ્યા 1.5 એટલે કે 90 કિલોમીટરનું અંતર એમણે કાપ્યું. 60ની ઝડપથી 1.5 કિલોમીટર ચલાવે તો એણે 90 કિલોમીટરનું રિતિક રોશને કાપી નાખ્યું. પછી તિગ્માંશુ ધુલિયા આવ્યો, એણે 2 કલાક ગાડી ચલાવી 55ની ઝડપે. તો સીધો 55 ગુણ્યા 2 કરીશું તો 110 કિલોમીટર ગાડી ચલાવી. કેમ? કારણ કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આના પરથી આપણે જોઈએ છીએ. અને તેવી રીતે જુહી ચાવલાએ પણ 2 કલાક ગાડી ચલાવી છે અને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી છે. એટલે કે 65 દુ 130 કિલોમીટર ગાડી ચલાવી. સરેરાશ ઝડપ શોધવી હોય તો કુલ અંતર ભાગ્યા કુલ સમય આપણે જોઈએ છીએ. કુલ અંતર કેટલું કાપ્યું છે? 90 ને 110 એટલે કે 200, 200 અને 130 એટલે કે 330 કિલોમીટરનું અંતર છે. અને 2 ને 2 4, 4 અને 1.5 એટલે કે 5.5નો સમય છે, જેને 55/10 લખીએ અને 10 ઉપર જતા રહ્યા. આઈ હોપ તમને આ ખબર પડી હશે. નહીં તો તમે બેઝિકથી જ કરજો, બરાબર, કે 5.5 લખો ભાગ્યા 55/10 કરો અને પછી ઉપર લઈ જાઓ. કારણ કે સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ થાય છે, એ સમજી શકું છું, પણ ધીરે ધીરે થઈ જશે જો તમે પ્રેક્ટિસ ચાલુ રાખશો તો. 11 પંચા 55, 11 તરી 33, 0 એમને એમ, 5 એકા 5, 5 દુ 10 એટલે કે 30 ગુણ્યા 2. સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ? 60 કિલોમીટર પ્રતિ કલાકની તમારી સરેરાશ ઝડપ થઈ ગઈ છે. ચલો આવો હજુ એક પ્રશ્ન જોઈએ, પછી તમને 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપું છું. ઓકે, ચલો. વરુણ ધવન, અનિલ કપૂર અને તાપસી પન્નુ. કેમ આ બોલિવૂડની પાછળ પડી ગયા છે એ ખબર નહીં પડતી. વરુણ ધવન 2 કલાક 70ની ઝડપેથી ડ્રાઈવ કરે છે. અનિલ કપૂર 5 કલાક 18ની ઝડપથી ડ્રાઈવ કરે છે. અને તાપસી પન્નુ 3 કલાક ડ્રાઈવ કરે છે 80ની ઝડપથી. 3 જણા મચ્યા છે, બરાબર, એક જગ્યાએ જવા માટે. અંતર, ઝડપ અને સમય. પહેલાં વરુણ ધવને 2 કલાક ડ્રાઈવ કર્યું 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો કેટલું અંતર કપાશે? કે 70 ગુણ્યા 2 એટલે કે 140 કિલોમીટર. કેમ આવી રીતે? કારણ કે આ જે ત્રિકોણ છે એમાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એવી જ રીતે અનિલ કપૂરની વાત થાય તો 5 કલાકનું અંતર 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું તો અંતર કેટલું કપાશે? 18 ગુણ્યા 5 એટલે કે 90 કિલોમીટરનું અંતર કપાશે. અને તેવી રીતે તાપસી પન્નુની વાત કરીએ આપણે તો 3 કલાક એણે ડ્રાઈવ કર્યું છે અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવે તો 8 તરી 24 એટલે કે 240 કિલોમીટર એણે ગાડી ઘસી નાખી, બરાબર. તો સરેરાશ ઝડપ જો આપણે જોઈએ, કુલ અંતર ભાગ્યા કુલ સમય. આ દર વખતે હું લખીશ જેથી તમને યાદ રહી જાય, બરાબર. કુલ અંતર કેટલું છે? 140 અને 90 એટલે કે 230, 230 અને 240 એટલે કે 470 કિલોમીટરનું કુલ અંતર છે. ભાગ્યા કુલ સમય કેટલો છે? 2 કલાક, 5 કલાક, 3 કલાક એટલે કે 10 કલાક. 0 0 ગયા. સરેરાશ ઝડપ તમને કેટલી મળી ગઈ? 47 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ મળી ગઈ છે. ઓકે, તો આવા જ મિત્રો 2 પ્રશ્નો જે છે એ તમને હું પ્રેક્ટિસમાં આપું છું. આમાં પણ બોલિવૂડ જ હશે લાગે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, શર્મન જોશી અને નીતુ સિંહ, આ પણ બોલિવૂડનું જ છે. અને અજય દેવગણ, અભિષેક બચ્ચન અને કાજોલ. ચલો, આ 2 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આગળ વધીએ એક છેલ્લા ટાઈપના પ્રશ્ન પર કે જ્યારે ટકાવારીમાં આનું શું થાય છે, બરાબર. ટકાવારીમાં જ્યારે આપ્યું હોય ત્યારે આપણે કેવી રીતે જોવાનું? અલગ કંઈ નથી. શ્રી શર્મા કાર દ્વારા મુસાફરી કરે છે અને તેમની મુસાફરીનો 25% અંતર 12.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, 45% અંતર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું વધ્યું જે 30% એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરે છે, મુસાફરી કરે છે. સમગ્ર પ્રવાસ માટે શ્રી શર્માની સરેરાશ ઝડપ કેટલી હશે? તો આપણે આમાં એક સિમ્પલ ધ્યાન રાખવાનું કે જેટલા ટકા આપ્યા હોય, પહેલાં તો 3 મુસાફરી થાય છે એટલે કે આ 3 આપણે બનાવી દીધા. એ જ પ્રોસેસ છે ડી, વી અને ટી, બરાબર. જેટલા ટકા અંતર આપ્યું હોય એટલું કિલોમીટર માની લેવાનું. સિમ્પલ આટલું ધ્યાન રાખો કે આખું જે અંતર છે એ 100%નું છે, તો આપણે આખા અંતરને 100 કિલોમીટર માની લઈએ છીએ. ઓકે, તો જેટલું અંતર ટકામાં આપ્યું હોય એટલું કિલોમીટર માપી લેવાનું. તો પહેલું શું? 25% અંતર 12.5ની સ્પીડે, એટલે કે 25% આપ્યું છે તો 25 કિલોમીટર 12.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય તો સમય કેટલો થઈ જશે? 25 ભાગ્યા 12.5 એટલે કે 2 કલાક થઈ જશે. તમે કરીને જોઈ લેજો. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે 25 ભાગ્યા 12.5 કરશો, 10 ઉપર જશે, આ 2 આવી જશે એટલે કે 2 કલાક થઈ ગયા. પછી 45 કિલોમીટરનું અંતર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે.
એટલે કે આને થયા 9 કલાક. કેમ? 45 ભાગ્યા 9 એટલે 45 ભાગ્યા 5 એટલે કે 9 કલાક થઈ ગયા. અને બાકીનું જે 30 કિલોમીટર વધ્યું 100માંથી 25 અને 45 કાપી નાખ્યો, હવે 30 કિલોમીટર વધ્યું એ એણે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપ્યું, તો આને લાગ્યા 1.5 કલાક, 1.5 કલાક. કે 30 ભાગ્યા 20 કરું તો 1.5 આવી જશે. તો હવે મારે સરેરાશ ઝડપ આપણે જે કરતા હતા એ જ, ખાલી એક હિન્ટ. આમાં હિન્ટ શું યાદ રાખવાની છે કે ટકાવારીનું અંતર એને શું કરવાનું? કિલોમીટરમાં ગણી નાખવાનું. જેમ કે 25% અંતર હતું તો 25 કિલોમીટર અંતર, અને તો કુલ અંતર કેટલું થઈ જશે? 100% હોય એટલે કે કુલ અંતર 100 કિલોમીટરનું થઈ જશે. સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે? તો આપણે 100 ધાર્યું હતું તો 100 જ લેવાનું. અને કુલ સમય કેટલો લાગ્યો? તો કે 9, 10, 11, 12 અને 12.5. ઓકે, 12.5 કલાક લાગ્યા. તો 100 ભાગ્યા 12.5 કરું તો મને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મને વી એવરેજ મળી જશે. તમે કરીને જોઈ લેજો કે 12.5 1 ભાગ્યા 8 એટલે કે 12.5 થાય, તો 100 ભાગ્યા 12.5 એટલે કે 8 થઈ જશે. તો તમારો ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે 8 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો આપણે જે સરેરાશના જે ઓલમોસ્ટ બધી જાતના પ્રશ્નો જોઈ નાખ્યા છે, બરાબર. 2 વાળા, 3 વાળા, 4 વાળા સુધી પણ આપણે જોઈ નાખ્યા છે. એસએસસી લેવલના આપણે જોઈ નાખ્યા છે સરેરાશના પ્રશ્નો. અને જે એકદમ ટફ ક્વેશ્ચન છે એની આપણે અલગથી સિરીઝ લાવવાના છીએ, એમાં એ કરીશું. તો અત્યારે સરેરાશના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. હેવ અ ગુડ ડે. હું તમને આ જે છેલ્લો ટાઈપ કરાયો આપણે ટકાવારીનો, એના 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. એક આ રહ્યો પ્રશ્ન, અને જે બીજો પ્રશ્ન છે એ આ રહ્યો. તો હવે જે આપણો નેક્સ્ટ લેક્ચર હશે મિત્રો, એ હશે કે કોઈ માણસ આટલી સ્પીડથી જાય છે અને સ્થળ પર જલ્દી પહોંચી જાય છે, આટલી સ્પીડથી જશે તો મોડા પહોંચશે. એનું આપણે ઇઝીએસ્ટ વેમાં આપણે આને સોલ્યુશન કરવાનું છે. પછી એક જગ્યાએ જઈને પાછા આવે છે તો આટલો સમય લાગે છે, બાઇક પર જાય તો આટલો લાગે, કાર પર જાય તો આટલો લાગે, તો એક વખત બાઇક પર જશે અને એક વખત કાર પર જશે તો કેટલો સમય લાગશે, એ ક્વેશ્ચન જોવાના છે. અને કે વાહન એક બસ હોય એ 72ની સ્પીડે ચાલે છે, પણ એ સ્ટોપ લઈ લે એટલે કે એની ગતિ, સરેરાશ ગતિ 60 થઈ જાય છે, તો એણે કેટલા મિનિટનો સ્ટોપ લીધો હશે, એ પ્રશ્નો આપણે જોવાના છે. ઇઝી છે, કંઈ નથી. આ નેક્સ્ટ લેક્ચર એકદમ નાનો રહેશે. અને તેના પછી આપણે ચાલુ કરવાની છે સાપેક્ષ ગતિ, જે ખૂબ જ સારી મજા આવે એવી વસ્તુ છે. અને ટ્રેન અને બોટમાં પણ સાપેક્ષ ગતિનો જ ઉપયોગ થાય છે. તો અત્યારે હું રજા લઉં છું આ લેક્ચરથી. હેવ અ ગુડ ડે.